નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, એક ગામમાં બે પાડોશીઓ રહેતા હતા. બાળપણના સારા મિત્રો હતા. બંનેનો સ્વભાવ તદ્દન અલગ હતો. એક ખૂબ જ ધાર્મિક હતો અને ભગવાનમાં ઘણો વિશ્વાસ રાખતો હતો, જ્યારે બીજો કર્મમાં વિશ્વાસ રાખનારો ખૂબ જ મહેનતુ વ્યક્તિ હતો. બંનેની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. એકવાર બંનેએ પોતાના સંજોગો બદલવા ભાગીદારીમાં થોડી જમીન ખરીદી. તેમનો વિચાર હતો કે તે આ જમીનમાં સારો પાક ઉગાડશે અને તેને વેચીને સારી કમાણી કરશે. હવે પાક લેવા માટે ખેતરમાં મહેનત કરવાનો સમય હતો. મહેનતુ મિત્રએ ખેતરમાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કર્યું, પરંતુ બીજો મિત્ર ખેતરથી દૂર રહ્યો અને મંદિરમાં ગયો અને ભગવાનને સારા પાકની પ્રાર્થના કરતો રહ્યો. સમય વીતતો ગયો અને થોડા સમય પછી ખેતરનો પાક પાકીને તૈયાર થઈ ગયો. બંનેએ આ પાક વેપારીને વેચી દીધો, જેના બદલામાં તેમને વેપારી પાસેથી ઘણા સારા એવા પૈસા મળ્યા. હવે પૈસા વહેંચવાનો વારો હતો. ત્યારે પેલો મહેનતુ મિત્ર પેલા વિશ્વાસુ મિત્રને ઘરે આવીને વધુ પૈસા આપવા વિનંતી કરી, કારણ કે તેમણે ખેતરમાં વધુ મહેનત કરી હતી. આ વાત સાથે અસંમત થતા બીજા મિત્રએ કહ્યું, ના ના, મને તમારા કરતા પૈસાનો વધુ હિસ્સો મળવો જોઈએ, કારણ કે મેં ભગવાનને પ્રાર્થના કરી હતી, તેથી જ આપણને આટલો સારો પાક મળ્યો છે. મારી ભક્તિ અને ભગવાન વિના આ શક્ય જ નહોતું. બંને પોતપોતાની વાત પર અડગ હતા. બંને જણા આ મામલો એકબીજામાં ઉકેલી શક્યા ન હતા. બંને પૈસાની વહેંચણી માટે ગામના સરપંચ પાસે પહોંચ્યા. સરપંચે બંનેની વાત સાંભળી અને જાણ્યું કે હકદાર મહેનતુ મિત્ર છે. છતાં આ મિત્રોની ગેરસમજ દૂર કરવા સરપંચે બંનેને ચોખાની એક બોરી આપી, જેમાં ઘણી બધી કાંકરીઓ ભેળવવામાં આવી હતી. સરપંચે બંને મિત્રોને કહ્યું કે તમારે બંને કાલે સવારે 7 વાગ્યા સુધીમાં ચોખા અને કાંકરા અલગ કરીને લાવવાના છે. કાલે તમારા બંનેના ભાત જોઈને હું નક્કી કરીશ કે આ પૈસાનો મોટો હિસ્સો કોને મળવો જોઈએ. પછી બંને મિત્રો ચોખાની બોરી લઈને તેમના પોતાના ઘરે ગયા. મહેનતુ મિત્રએ આખી રાત ઊંઘ્યા વિના ચોખા અને કાંકરા અલગ કર્યા, પણ પેલો વિશ્વાસુ મિત્ર ચોખાની બોરી લઈને મંદિરમાં ગયો અને ભગવાનને ચોખામાંથી કાંકરા અલગ કરવાની પ્રાર્થના કરી અને સૂઈ ગયો. બીજે દિવસે સવારે મહેનતુ જેટલા ચોખા અને કાંકરા અલગ કરી શકાય તેટલા લીધા અને સરપંચ પાસે પહોંચી ગયો. એ જોઈને સરપંચ ખૂબ ખુશ થઈ ગયા. જ્યારે વિશ્વાસુ મિત્ર એનો એ જ કોથળો, જેમાં કાંકરા અને ચોખા મિક્સ હતા, એ લઈને સરપંચ પાસે પહોંચી ગયો. સરપંચે પેલા વિશ્વાસુ મિત્રને પૂછ્યું કે તમે કેટલા ચોખા સાફ કર્યા છે તે બતાવો. મિત્રએ કહ્યું કે મને મારા ભગવાનમાં પૂરો વિશ્વાસ છે કે તેમણે બધા મારા ચોખા સાફ કરી નાખ્યા હશે. જ્યારે તેની ચોખાની બોરી ખોલવામાં આવી, ત્યારે તેમાં ચોખા અને કાંકરા ભેગા જ હતા. અને પેલા મહેનતુ મિત્રની બોરી જ્યારે ખોલી, ત્યારે તેના ચોખા એકદમ સાફ હતા અને કાંકરા અલગ હતા. ત્યારબાદ સરપંચે તેમને સમજાવ્યું કે ભગવાન પણ ત્યારે જ મદદ કરે છે જ્યારે તમે મહેનત કરો છો. સરપંચે પૈસાનો મોટો ભાગ મહેનતુને આપ્યો અને આ ઘટના પછી પેલા વિશ્વાસુ મિત્રને પોતાની ભૂલનો અહેસાસ થયો. એટલે તેણે પણ મહેનતુ મિત્રની જેમ ખેતરમાં મહેનત કરવાનું શરૂ કર્યું અને આ વખતે તેનો પાક પહેલા કરતા સારો થયો, વધારે ઉત્પાદન થયું અને વેચીને વધારે પૈસા કમાયો. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને એ બોધપાઠ શીખવા મળે છે
કે આપણે બધુંએ ક્યારેય ભગવાન પર ન છોડવું જોઈએ. ભગવાન હંમેશા તેવા લોકોને મદદ કરે છે જેઓ કામ કરવાનું બંધ નથી કરતા અને પોતાનું કર્મ કર્યા કરે છે, અને ભગવાન તેમના દરેક કાર્યને સફળ કરે છે. તેથી આપણે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માંગતા હોઈએ તો સતત મહેનત, નિરંતર મહેનત કર્યા કરવી જ જોઈએ. એક દિવસ સફળતા અવશ્ય મળે જ છે. મિત્રો, હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.